સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનોમાં 34થી વધુ જાતો થાય છે, જેમાં 20 ચરણિયાણ જાતો થાય છે. આ વર્ષે 1300 હેક્ટર રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. 6 લાખ કિલો ઘાસ એકઠું કરવામાં આવ્યું. બાકીનું લોકો માટે ઘાસ લઈ જવા મંજૂરી આપવામાં આવશે. વન વિભાગ દ્વારા આ બન્નીના ઘાસિયા મેદાનમાં ચોમાસા પૂર્વે ઘાસનું વાવેતર કરવામાં આવે છે. ચોમાસામાં સારો વરસાદ વરસતા આ ઘાસિયા મેદાનમાં દર વર્ષે લાખો કિલો ઘાસનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે પણ સારા વરસાદના કારણે બન્નીના ઘાસિયા મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે 1300 હેક્ટર ઘાસ વન વિભાગ દ્વારા રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, જે સરકારી ગોડાઉનમાં સાચવવામાં આવ્યું હતું. તો લગભગ 6 લાખ કિલો જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું, તેવું નાયબ વન સંરક્ષક શ્રી BM પટેલે માહિતી આપી હતી. બન્નીના ઘાસિયા મેદાનો આપણે જાણીએ છીએ કે એશિયાના મોટામાં મોટા ઘાસિયા મેદાનો પૈકીના છે. અને જનરલી ઘાસની 34થી વધારે જાતો થાય છે, જેમાં 20થી બી વધારે એવી જાતો છે જે ચરિયાણ લાયક છે, મીઠા ઘાસ જેને આપણે કહી શકીએ છીએ, પૌષ્ટિક છે. તો જનરલી એમાં ઝીંઝુઓ, દામણ, ખેવાઈ, દ્રબડ આ બધી જે જાતો છે એ બહુ પૌષ્ટિક છે. અને ખાસ કરીને ઝીંઝુઓ, દામણ જોવા મળે છે. એ આપણા બન્નીના જે વિસ્તારોમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરી છે ત્યાં જોવા મળે છે. ચાલુ વર્ષે બન્નીમાં આપણે 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસ રિસ્ટોરેશનની કામગીરી કરી છે. અને ઘાસ એકત્રીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 6 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કર્યું છે. અને ત્યારબાદ હજી કેટલુંક વધારાનું લક્ષ્યાંક કદાચ ફાળવણી થવાની શક્યતા છે. તો એ ઘાસ એકત્રિત કર્યા બાદ જે બાકી રહેતું ઘાસ છે એ સ્થાનિકોને અમે એમના ખર્ચે લઈ જવા માટે છૂટ આપીએ છીએ. ગૌ સેવાર્થે ભવ્ય સંતવાણી. જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત. નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો, તાલુકો મુન્દ્રા, કચ્છ. સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી. તારીખ 22/12/2023 શુક્રવાર, ગીતા જયંતિ, રાત્રે 9 કલાકે. સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગુંદાલા, તાલુકો મુન્દ્રા, કચ્છ. દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ.